પુત્ર લક્ષ્મણ
ઓય અરે બેટા હવે મામા નથી કાંઈ ઉતાવળ આયા ઉતાવળ છે હવે કેમ કોઈ પોખવા આવતું નથી એ વહી ઘડી કાગાર્યો ને ઘડી ખાટું તમે બગાડશો બધું એ ઘડી કે પૂર્વે 100 રૂપિયા રામદીભાઈ સુગ્રામભાઈ તરફથી માતાજીના નિવેદનમાં આવે છે ખૂબ ધન્યવાદ આવે છે ખૂબ ધન્યવાદ ઉતાર જવા દે હા 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 મજો વાંદ રહી ગયો લઈ જા કેમ બેટા લક્ષ્મણા હા પોખવા આવ્યા છે બહુ ઉતાવળ હતી ક્યારનો હાથ પાડતો માર હાળે થાવ કેમ મામા લક્ષ્મણાને બરાબર ધ્યાન દેજો આવો સાસુમાં એ સકલમાં જય શ્રી કૃષ્ણ મમ્મી બધાને જાજા કરીને જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ હવે મામા રોને ભણવાનું કરો કેમ બેટા લક્ષ્મણા હવે માંડવા નીચે આવી જા હા મમ્મી તમે પૂરેપૂરી ધ્યાન આપજો હો હા ત્યાં હું ક્યાં મારા ઘરે જ કહું છું મારા મમ્મી જ છે મામીને તું હું લ્યા ઈ ફૂલડા દે ઓય છટો ઉભી રાખ હાલો મમ્મી એક ગીત લઈ જાનમાં આયા છે હાલો મમ્મી જાનમાં આયા છે હલો બાપ હલો બાપ હલો કેમ બેટા લક્ષ્મણા કેમ મામા પરણેતરની વ્યવસ્થા કરો ખુરશી મેકો સોફા મેકો હા આયો હાલો રે તું પરણી જા મને રવા દે મારે નથી ભણવું આમને અહીંયા મારા લગન છે આમ બીજી એક આમ ત્રીજી આ બીજી અહીંયા ઓ બીજી બે એક અહીંયા ને એક ના અને એક ઘડે હા લે ભણા એક અહીંયા ને એક ઘડે હા બીજી આમ છે હા આને ત્રીજી લે ભણા હસોથી હાલો અહીંથી ઓ ભલા મણા બધી વાત કરે સાય કરે અરે લગાન છે લગાન
ઓય રખ વાગડ વાગડે નો મારા મામા નો મને પરણાવવાનો શોખ હોય મારા મામા છે એક કામ છે મામા તમે આવો પરણી છે મારે કાંઈ નહીં પરણવું મારે દયમી છે અહીંયા હું આ દયમી વખત છું એક બીજી એ રામાને નરસિંહ અમારા છે રે એ ઓઢી નવરંગ ચુંદડી પગમાં દુર્યોધન વેવાય આમ કેમ કરે છે? આ તમારા લખમાણના કઈ કુંડાળામાં પગ નથી પડી ગયો ને? હે કુંડાળામાં મારે નથી પગ પડી ગયો તો એ મામા આ સો આયા ઈ નથી હે હા એમ તારે હા હા બધી જાડી થઈ ગઈ ખાધેલ પીધેલ હા હું કહું છું દુર્યોધન વેવાય તમારા લખમણાનો મગજ ઠેકાણા તો છે ને? એ વેવાય એમે જોવા આયા તા યાર નથી હો જો તમે જોવો હા એવું આટલો બધો હરખ હા પણ આટલો બધો હરખ ન હોય એટલે અહીંયા બે ફરીથી લગ્ન કરાવવા છે પણ મારે અહીંયા બે આવવાનું હોય અહીં બે તમારે ઘઘણું કરવું છે આ મામા એવા છે એટલે આ પણ બાકી છે કેમ દુર્યોધન વેવાય તમારા લખમણાનો મગજ તો ઠેકાણે છે ને પાછો તમે જો આ નાના છોકરા ઘોડે કરે છે ક્યાં મોટો હાંઠી આવ્યો મામા એટલે આ મારા લગન છે આ કઈ થોડું ઘઘણું છે આ મામા પણ મામા એને હરખો બેહાડો તો ખરો મામા તમે એમ કર્યો ને મારી કેસેટ બગડે હા હેઠો હેઠો લો મારા મામા કે હેઠો હેઠો એ લ્યો તો હેઠો આ જુઓ તો કેમ બેસે છે એટલે આ બધું બાકી છે હા પાદર માં રવજો એનો ઢગલો થઈ જાય અત્યાર સુધી પાદર માં જતા લે લો લે કેમ દુર્યોધન વેવાય તમારા લક્ષ્મણનો જરૂર કુંડાળામાં પગ પડી ગયેલ છે આમાં હેમી બેઠકા લેવી એ આને લોલીપોપ છે ને તમે બહાર જઈને ખવડાવતા આવો, જાઓ પેલા જાઓ નકર હવે છે ને લે મામા મામા હવે એને પૂછો લગ્ન કરવાના તારે? એટલે એ લગન તો કીધું ના કરે તો સીધો બે જા હવે નકર પીછો હા
લે જે તારા ફેરા બાકી છે ક્યાં તું ભલા મણા મામા તમે આઈન કર્યો ને મારી કેસેટ બગડે નો આવે આડા આવો મામા આ નકી આનો કુંડળામાં પગ એટલે પડી અમારી ગયો રાજરીતિ કોડિયા અમે પરણી છે અમારે આમ જ અમે ત્યાં પણ હાથ ધોયું હોય ને આમને ક્યાં આમ મૂકીને રાખો હેઠા અમે 42,000 દેશનો રાજાનો સુપુત્ર લક્ષ્મણો છે એ આમ જ પરણે નો પરણે કઈ ભાલ્યું છે અમારે આવો તારો હા ત્યાં પણ રાજા હોય તો એ તમારા રજવાડામાં જઈને અમારે અહીંયા રીત નથી આવી મામા તેમ તમારી રીતે સમજાઈ ગયો મારું દિમાગ કામ નહીં કરે એટલે તમારે આમ સમજીને લગ્ન કરવાના છે કે અહીંથી પાછું જવાનું છે લગ્ન કરવા દે આયા છે કેટલો ખર્ચો કર્યો મામા તો પણ સીધો સીધો પાણીને વ્યૂ જવાનું હોય આ ક્યાંક વેશમાં ઉભા રહે અહીંયા કુંડાળામાં પગ તો નહીં જ પડી ગયો ને એનો હા એ તો મને વ્યામ પડે છે વ્યામ જ એ થાય ને. મામા ઈ રવા દ્યો હા તો હવે છે ને આમ હાલો ઘડીક બે હારો હરકી રહી જાય એટલે હમણાં ફેરા ચાલુ થઈ જાય હા ના ના વ્યાતું નથી થવું જે હોય કેમ દુર્યોધન વેવાય ત્યારનું ટાઈટ વાય હવે તમારા લક્ષ્મણાને કયો કે હરખી રીતે પરણી લે હા હા ધ્યાન આપજો મામા બાપા ખીરા પેલા પેલા મંગલિયા રે વરતાય રે અય રોગોર દાદા પેલા પેલા મંગલિયા વરતાય રે પેલે મંગળ સેનાતે ના દેવાય રે પેલા મંગળ સેનાતે ના દેવાય રે પેલે મંગળ સાકી ના દેવાય રે પેલા મંગળ સાકી ના દેવાય રે પૂછ્યું ઈચ્છું હોય તમે મામા તમે છે ને બરાબર ધ્યાન નથી આપતા લક્ષ્મણમાં નકર આમ નો કરે લક્ષ્મણો હા સમજ્યા એ બીજા બીજા મંગલિયા રે વરતાય રે બીજા મંગલિયા વરતા ઓલી બીજે મંગળ સેનાથી ના દેવાય રે બીજે મંગળ સેનાથી ના દેવાય રે બીજે મંગળ ભૂમિના ના દેવાય રે બીજે મંગળ ભૂમિના દેવાય રે કેમ દુર્યોધન વેવાય તમારો લક્ષ્મણો કેમ આજ આમ કરે છે મને કાઈ ખબર નથી પડતી પણ આટલો બધો હરખ ન હોય હે મામા ને ભાણિયો બે ભાગી ગયા સમજ્યા અરે મામી વાહે જાઓ તમારા મામાને લઈ આવો ક્યાં ગયા મામી આરામ વજન લ્યો કર્મા નથી એનું જડબામાં જોવો તમે હવે મને રવાઈ દો આ મામાને પરણાઈ દો મને રવાઈ દો મને રવાઈ દો હવે હા એ બાપા આમાં ભૂલ થાય છે જોવા આવ્યો એ આ નથી કૃષ્ણ વેવણ ને હોય એવી વાત કરો નથી હું જે જોવા આવ્યો તો એ નથી તમારા લખવાણનો લગભગ કુંડાળામાં જ પગ પડી ગયો ચટકું સડી ગયું છે સમજ્યા મામા તેમ પરણી લો હું હવે વાણું ખેમી જાઉં એવું
ગાડી નીકળી જવા દેજો. ધીમે ધીમે નીકળી જાવ. હા એ ત્રીજા રે ત્રીજા મંગલિયા રે વરતાય રે ત્રીજા ત્રીજા મંગલિયા વરતાય રે ત્રીજે રે મંગળ છે ના દેવા ના દેવાય રે ત્રીજા મંગળ ઓ હો ત્રીજા મંગળ છે ના દેવા ના દેવાય રે ત્રીજા રે મંગળ હો ના 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 દેવાય રે ત્રીજા મંગળ હો ઓય ઠાઈકર થઈ ગઈ હું નો જાડો થાવ. હું જોવાયો કે હાવ પતલી ત્યાં બાપુને બીડ નો ગોરેલો હોય મોટી મોટી ફૂલો ફૂલો મૂઈશું. આ માનતા નથી આવી મોટી દાઢી છે બાયું કે દાઢી મૂઈશ હોય આને મોટી મૂઈશ છે. આપણે ઓલા પટલાન શેરલા રાખે નહીં એવી મોટી મૂઈશ છે આને. આવો માન છે નહીં. હવે એક મંગળ બાકી રહ્યું છે. લખમણાને કયો ને ફરી લે હવે. આને મોર કરો હવે. હા એને મોર કરી ચાલો. પાછું ગગરણું કરાવશે. એ બાબા હાકતો નહીં હવે. એટલે આપણે આ ક્યાં બેસ પણ ઈ મામા મામા તમે કહો છો ને કુંડાળા કુંડાળા હું આને ઝટકું ચડી ગયું છે. હા પણ સટકું ચડી ગયું છે એને. તમે જોવો તો ક્યાં બેસે ઈ લે ક્યાં બેસે ને ભાનસે બેહવાની. પણ એને કાળા ચશ્મા મેરે બતાતું નથી. તો ઈ સચમાં કઢાઈ નાખો. રાજાઓની ગાદી ઉપર જ હારા લાગે. લે, પણ ઈ ગાદી છે ભૂલ થઈ ગઈ. આ એમ. આ બેસી હવે. આ એમ નહીં. કેમ કૃષ્ણ લેવાય હા ચોથા મંગળની શરૂઆત કરો. ચોથા ચોથા મંગલિયા વરતાય શોભા ઘનેરી રે ચોથા ચોથા હા અમારા લખમણાનો વિવાહ છે. હાલો ગાડી બાપા નીકળી જવા દીજો હળે બળવે. ચોથા ચોથા મંગલિયા વરતાય શોભા ઘનેરી રે ચોથા ચોથા મંગલિયા વરતાય શોભા
મારો લક્ષ્મણ આમ કદાપી કરે નહીં. પણ હું આયા તારનો કહું છું ને. મોઢું ખોલાવો, મને આમાં કઈક શંકા જાય છે. હવે તમે ખોલીને જોઈ લ્યો. Hey!
લક્ષ્મણો ક્યાં છે? આવી જા. નહીં મારું આવી જા. આથી બાણ મારીશ. નથી ભણવું તો કહી દે સુરેખા મારી બેન છે. તારી તારી તો આ સુરેખાને પણ આવ્યું સાલ. કહી દે આવતો રે હાલ. તો દ્વારકા છોડી અને ચાલ્યો જઈએ. ચાલો ચાલો રે ગંગવાયો માતા બહુસરા ભાવે ભવાની રે. માતા બહુસરા ભાવ છે તમારો અજો માતા બહુસરા ભાવ છે ભવાની રે. માતા બહુસરા ભાવ છે તમારો. કાલનું સામાજિક નાટક એટલે રામવાળો. કાલનું મહાન સામાજિક નાટક એટલે રામવાળો.